સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 26. કાંતિશાલી તથા કલાધરનો ઉદ્ધાર. રાજા વજ્રાંગદ દ્વારા અરુણાચલેશ્વરની આરાધના તથા ભગવાન શિવની તેમના પર કૃપા. માર્કંડેયજીએ પૂછ્યું કે હે ભગવાન, પાંડ્ય દેશના રાજા વજ્રાંગદે કઈ રીતે ભગવાન અરુણાચલનું ઉલ્લંઘન કર્યું અને પછી તેમની જ ભક્તિથી તેઓ કઈ રીતે વૈભવને પ્રાપ્ત થયા? કાંતિશાલી અને કલાધર આ બંને વિદ્યાધર રાજ ભગવાન અરુણાચલેશ્વરની કૃપાથી કઈ રીતે દુર્વાસાના શાપ બંધનથી મુક્ત થયા? નંદિકેશ્વર બોલ્યા કે હે મુનિ, પાંડ્ય દેશમાં વજ્રાંગદ નામે પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેઓ મોટા ધર્માત્મા, ન્યાયવેતા, શિવ પૂજાપરાયણ, જીતેન્દ્રિય, ગંભીર, ઉદાર, ક્ષમાશીલ, શાંત, બુદ્ધિમાન, એક પત્નીવ્રતી અને પુણ્યાત્મા હતા. રાજા વજ્રાંગદ શીલવાનોમાં સૌથી શ્રેષ્ઠ હતા અને શત્રુઓને જીતીને સંપૂર્ણ પૃથ્વીનું શાસન કરતા હતા. એક દિવસ ઘોડા પર બેસીને તેઓ શિકાર કરવા માટે નીકળ્યા અને અરુણાચલ સુધીના દુર્ગમ વનમાં ગયા. તેમણે ત્યાં એક કસ્તુરી મૃગને જોયો. તેના શરીરમાંથી ચારે બાજુ સુગંધ પ્રસરી રહી હતી. તેને જોતા જ રાજાએ કુતૂહલવશ તેની પાછળ ઘોડો દોડાવ્યો. મૃગ વાયુ વેગે ભાગ્યો અને અરુણાચલ પર્વતની ચારે બાજુ ચક્કર લગાવવા લાગ્યો. ત્યારે વિશેષ પરિશ્રમ થવાના કારણે રાજા તેજહીન થઈને ઘોડા પરથી પડી ગયા. તે સમયે મધ્યાહનકાળના સૂર્યના પ્રખર તાપથી તે બહુ વ્યથિત થયા. તેઓ ગ્રહદશામાં ઘેરાયા હોય એમ ક્ષણવાર માટે પોતાની સુધબુધ ખોઈ બેઠા હતા. ત્યાર પછી તેમણે વિચાર્યું, મારી શક્તિ અને ધૈર્યનો આ અકારણ હાસ કઈ રીતે થઈ ગયો? તે હૃષ્ટપુષ્ટ મૃગ અને મને આ પર્વત પર છોડીને ક્યાં ચાલ્યો ગયો? રાજા જ્યારે આ પ્રમાણે ચિંતાથી વ્યાકુળ અને અજ્ઞાનથી દુઃખી થઈ રહ્યા હતા તે જ સમયે એકદમ આકાશમાં વીજળીના ચમકારા થવા લાગ્યા. તેમની દ્રષ્ટિ સમક્ષ જ ઘોડાએ અને મૃગે પશુયોનિનું શરીર છોડીને ક્ષણભરમાં આકાશચારી વિદ્યાધરનું રૂપ ધારણ કરી લીધું. તેમના માથા પર મુગટ, કાનોમાં કુંડળ, કંઠમાં હાર અને બાહો પર ભુજબંધ શોભી રહ્યા હતા. બંને રેશમી પીતાંબર અને દિવ્ય પુષ્પોની માળાઓ વડે શોભી રહ્યા હતા. આ જોઈને રાજાનું મન આશ્ચર્યમાં ડૂબેલું હતું. ત્યારે તે બંને વિદ્યાધર બોલ્યા કે હે રાજન, વિષાદ કરવાની જરૂર નથી. તમને ખબર હોવી જોઈએ અમે બંને ભગવાન અરુણાચલેશ્વરના પ્રભાવથી આ ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત થયા છીએ. તેમની આ વાતથી રાજાને થોડું આશ્વાસન મળ્યું. ત્યારે તેઓ હાથ જોડીને તે બંનેને વિનયથી પૂછ્યું કે આપ બંને કોણ છો? મારો આ પરાભર કયા કારણે થયો છે? આપ બંને કલ્યાણકારી પુરુષ છો, તેથી મને મારા પ્રશ્નોના જવાબ આપો, કેમ કે સંકટમાં પડેલા પુરુષોની રક્ષા કરવી એ મહાપુરુષોનો મહાન ગુણ છે. રાજાએ આવો પ્રશ્ન પૂછવાથી કલાધરે કાંતિશાળીની આજ્ઞાથી આ પ્રમાણે કહ્યું કે હે રાજન, અમે બંને પહેલા વિદ્યાધરોના રાજા હતા. અમારી વસંત અને કામદેવ જેવી પરસ્પર ગાઢ મિત્રતા હતી. એક દિવસ મેરુગીરીના બાજુના ભાગમાં દુર્વાસાના તપોવનમાં જ્યાં મન દ્વારા પણ જવું કઠણ છે, અમે બંને જઈ પહોંચ્યા. ત્યાં મુનિની પરમ પવિત્ર પુષ્પવાટિકા હતી જે એક કોષ વિસ્તારની હતી. તે વાટિકા શિવ આરાધનાના કામમાં આવતી હતી. અમે જોયું, ખીલેલા ફૂલોથી તે બહુ મનોહર દેખાતી હતી. અમે લોકો તત્વચિંતનમાં તત્પર થઈને ફૂલ તોડવાની ઈચ્છાથી ફૂલાવડીમાં ગયા. તે રમણીય સ્થાન પ્રત્યે આકર્ષણ થઈ જવાથી મારો આ મિત્ર કાંતિશાળી ગર્વથી ફૂલાઈ ગયો અને વારંવાર ત્યાંની ભૂમિ પર પગ પછાડતો આમ તેમ વિચારવા લાગ્યો. હું ત્યાં ફૂલોની અતિશય સુગંધથી મોહિત થઈને દુર્વાસાને વશ ખીલેલા પુષ્પો પર હાથ મૂકી દેતો હતો. મારા આ અપરાધના કારણે બીલી વૃક્ષની નીચે વાઘચર્મના આસન પર બેઠેલા તપોધન દુર્વાસા મુનિ અગ્નિની જેમ લાલ થઈ ગયો અને પોતાની દ્રષ્ટિથી જાણે એમને બાળી નાખશે એ પ્રમાણે જોતા અમારી પાસે આવી ગયો. આવીને અમને તતડાવીને કહ્યું કે ઓ પાપીઓ, તમે લોકોએ સજ્જનોચિત સદાચારનું ઉલ્લંઘન કર્યું છે અને અત્યંત અહંકારવશ મારા આ પવિત્ર તપોવનમાં ફરી રહ્યા છો. મારો આ ઉદ્યાન સર્વ પ્રાણીઓનું પોષણ કરનારો છે. તેને પોતાના ચરણ પ્રહારથી દૂષિત કરનાર આ પાપી સંસારમાં ઘોડો થઈ જાય અને મનુષ્યનું વાહન બનીને કષ્ટ ભોગવતો રહે, તથા બીજા જે અત્યંત ઉગ્ર સ્વભાવવાળો છે તે ફૂલોની સુગંધ પ્રત્યે લોભવશ આવ્યો છે, તેથી તે કસ્તુરી મૃગ થઈને પર્વતની કંદરામાં પડે. આ પ્રમાણે અતિશય રોષથી વજ્ર જેવા દુર્વાસા મુનિના શાપ મળ્યા પછી તે જ ક્ષણે અમારા બંનેનો ગર્વ ઉગડી ગયો અને અમે મુનિની શરણમાં ગયા. તેમના ચરણાવિંદોને અમારા હાથમાં પકડીને અમે પ્રાર્થના કરી કે હે ભગવાન, આપનો આ શાપ અમોઘ છે, તેથી એ જણાવવાની કૃપા કરો કે આનો અંત ક્યારે થશે? હે રાજન, ત્યારે અમે બંનેને અત્યંત દીન અને દુઃખી જોઈને મુનિના હૃદયમાં દયાનો સંચાર થયો. તે કરુણા વસાવતી શીતલ વાણીમાં બોલ્યો, અરે તમે બંને હવે ક્યારેય ખોટી બુદ્ધિનો આશ્રય લઈને આવો વર્તાવ કરશો નહીં. અરુણાચલની પ્રદક્ષિણા કરવાથી તમારા આ શાપનું નિવારણ થશે. અરુણાચલ સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે. પ્રાચીન કાળમાં ઇન્દ્ર, ઉપેન્દ્ર અને યમ વગેરે દિક્પાલોએ સેંકડો વર્ષો સુધી એમની ઉપાસના કરી હતી. તે સમયે ઇન્દ્રે દેવાધિદેવ મહાદેવજીને એક લાલ રંગનું અદ્ભુત ફળ ભેટ આપ્યું. તે મનને લોભાવનારું હતું. તેને જોઈને ગણેશ અને કાર્તિકેય બંને ભાઈ પોતાના બાળ સ્વભાવના કારણે કુતૂહલવશ તેના પ્રત્યે આકૃષ્ટ થઈ ગયા અને પોતાના પિતા ભગવાન શંકર પાસે તે ફળ માંગવા લાગ્યા. ત્યારે ભગવાન શિવે તે ફળ પોતાની મુઠ્ઠીમાં છુપાવી લીધું અને બંને કુમારોને આ પ્રમાણે કહ્યું કે પુત્રો, તમારા બંનેમાંથી જે કોઈ લોકાલોક પર્વતથી ઘેરાયેલી આ સંપૂર્ણ પૃથ્વીની
પરિક્રમા કરવામાં સમર્થ થાય તેને આ ફળ આપીશ. પાર્વતી વલ્લભ શિવે જ્યારે હસતા મુખે આવી વાત કહી ત્યારે કાર્તિકેયજીએ પૃથ્વીની પરિક્રમા શરૂ કરી દીધી, પરંતુ ગણેશજી અરુણાચલ રૂપી પિતા મહાદેવજીની પરિક્રમા કરીને તત્કાળ તેમની સામે ઊભા રહી ગયા. તેમની આ ચતુરાઈ જોઈને ભગવાન શિવે સ્નેહથી તેમનું મસ્તક સૂંઘીને તેમને તે ફળ આપી દીધું અને એવું વરદાન આપ્યું કે આજથી તમે બધા ફળોના અધિપતિ બની જાઓ. એક દાંતવાળા ગણેશજીને એવું વરદાન આપીને ભગવાન શંકરે ત્યાં આવેલા બધા દેવતાઓને અસુરોને કહ્યું કે આ અરુણાચલ મારો સ્થાવર વિગ્રહ છે. જે આની પરિક્રમા કરે છે તે સમસ્ત ઐશ્વર્યનો ભાગી થાય છે. જે પુરુષ આ પર્વતોને પોતાના જમણા હાથે રાખીને પરિક્રમા કરે છે તે ચક્રવર્તી રાજા થઈ અંતમાં સર્વોત્કૃષ્ટ સનાતન પદને પ્રાપ્ત કરી લે છે. મહાદેવજીની આ આજ્ઞાથી બધા દેવતાઓએ અરુણાચલની પરિક્રમા કરીને પોતાનો અભિષ્ટ મનોરથ પ્રાપ્ત કર્યો. તેથી તમે બંને પણ જ્યારે અરુણાચલની પ્રદક્ષિણા કરી લેશો ત્યારે તમારા શાપનો અંત થઈ જશે. પશુ યોનિમાં રહીને પણ પાંડ્ય નરેશ વજ્રાંગદના સંબંધથી તમને બંનેને અરુણાચલની પરિક્રમા સંપન્ન થશે અને તે સફળ પણ થઈ જશે. કલાધરે કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, ત્યાર પછી મારો મિત્ર કાંતિશાળી કાંબોજ દેશમાં ઘોડો થયો અને તમારી સવારીમાં આવ્યો. હું પણ કસ્તુરી મૃગ થઈને પોતાના જ શરીરમાંથી નીકળતી સુગંધથી મોહિત થઈ અરુણાચલ પર વિચરવા લાગ્યો. હે ધર્માત્મન, તમે મૃગ્યાના બહાને આ સમયે અહીં આવીને અમારા બંનેને અરુણાચલની પરિક્રમા કરાવી દીધી. તમે ઘોડા પર બેસીને આ પરિક્રમા કરી છે. આ દોષથી તમારી આવી ચિંતાજનક સ્થિતિ થઈ ગઈ છે. અમે બંનેએ પગે ચાલવાના પુણ્યથી અમારા પૂર્વપદને પ્રાપ્ત કરી લીધું. હે મહારાજ, તમારા સંબંધથી અમે આ પશુયોનિમાંથી છૂટીને પોતાના ધામને પ્રાપ્ત થયા છીએ. તેથી તમારું સદા કલ્યાણ થાવ. આ પ્રમાણે કહીને કલાધર પોતાના મિત્ર કાંતિશાલીની સાથે જ્યારે પોતાના સ્થાન પર જવા લાગ્યો ત્યારે રાજાએ હાથ જોડીને કહ્યું કે તમે બંને તો અરુણાચલ રૂપી ભગવાન શંકરના પ્રભાવથી સાપરૂપી સમુદ્રથી પાર ઉતરીને ફરી પોતાના પદને પ્રાપ્ત થઈ ગયા, પરંતુ મારું ચિત્ત ભ્રાંતિને પ્રાપ્ત થઈ રહ્યું છે. મારા નેત્રો અંજેવા થઈ ગયા છે અને એવું લાગે છે કે જાણે મારા પ્રાણ નીકળી રહ્યા છે. તેથી આવું થવામાં દેવબળનો જ પ્રભાવ જણાય છે. કલાધરે કહ્યું કે હે રાજન, હું તમને તમારા હિતના માટે જે કંઈ કહું છું તેને એકાગ્રતાથી સાંભળો. સંસારની સૃષ્ટિ, પાલન અને સંહાર કરનાર ભગવાન મહેશ્વરના સ્વરૂપભૂત અરુણાચલનાથ કરુણાના સાગર છે. તમે તેમનામાં તમારું મન પરોવો. તેમનો મહિમા તો તમે અત્યારે તમારી આંખે જોયો છે કે જે અમે પશુયોનિમાં પડેલાઓને અમારા દિવ્ય પદની પ્રાપ્તિ કરાવી દીધી. તેથી તમે પણ પગે ચાલી ભગવાન અરુણાચલની પરિક્રમા કરો. એમને કસ્તુરીની સુવાસ બહુ પ્રિય છે. તેથી કસ્તુરીના ચંદન અને કાંચનારના ફૂલોથી તમે એમની પૂજા કરો. હે પ્રભુ, તમારી પાસે જેટલી સંપત્તિ છે તે બધી ભગવાન અરુણાચલના મંદિર, ગોપુર, કોટ તથા આંગણાઓનો ચોક વગેરે બનાવીને વાપરી નાખો. આ પ્રમાણે કરવાથી તરત જ તમને ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે. મનુ, માંધાતા, નાભાગ તથા ભગીરથથી પણ ઉત્કૃષ્ટ પદ તમને પ્રાપ્ત થઈ જશે. તત્કાળ પોતાના ધામને પ્રાપ્ત કરનારા તે બંને વિદ્યાધરોનું આ વચન સાંભળીને રાજા વજ્રાંગદે સંદેહરહિત ચિત્તથી ભગવાન અરુણાચલનાથ પ્રત્યે ભક્તિ વધારી અને તે સમયથી વિશેષ સંયમ નિયમનો આરંભ કર્યો. માર્કંડેયજીએ પૂછ્યું કે હે ભગવાન, પાંડ્ય નરેશ વજ્રાંગદે કઈ રીતે મહાદેવજીની પૂજા કરી અને દેવ અરુણાચલનાથે કઈ રીતે તેમના પર અનુગ્રહ કર્યો? નંદિકેશ્વર બોલ્યા કે હે મુનિ, રાજા વજ્રાંગદે પોતાના નગરમાં જવાની ઈચ્છા છોડીને તે જ ભગવાન અરુણાચલનાથના ચરણોમાં રહેવાનો નિર્ધાર કર્યો. ત્યાર પછી રથ, હાથી, ઘોડા અને પાયદળ સાથે તેમની ચતુર્ંગણી સેના ઘોડાના માર્ગનું અનુસરણ કરીને ત્યાં જઈ પહોંચી. પુરોહિત, મંત્રી, સામંત, સેનાપતિ તથા સુહૃદોએ ધૈર્યના સમુદ્ર એવા મહારાજ વજ્રાંગના તે અવસ્થામાં દર્શન કર્યા. ત્યારે ત્યાં આવેલી સેનાને રાજાએ આદરપૂર્વક અરુણાચલ ક્ષેત્રની બહાર જ રોકી લીધી અને ભક્તિયુક્ત થઈ પોતાનો સંપૂર્ણ કોષ તથા સમૃદ્ધિશાળી દેશને ભગવાન અરુણાચલનાથની પૂજાને માટે સંકલ્પ કરી દીધો. તેમણે ગૌતમ મુનિના આશ્રમ પાસે પોતાના માટે એક તપોવન બનાવ્યું અને પુરોહિતના કહેવા પ્રમાણે મંત્રી સહિત તેઓ ભગવાન શિવની પૂજામાં તત્પર થઈ ગયા. પોતાની ગાદી પર તેમણે રાજકુમાર રત્નાંગદને બેસાડી દીધો અને તેના મોકલેલા ધનથી પણ ભગવાન અરુણાચલનાથને તૃપ્ત કર્યા. રાજાએ અરુણાચલની ચારે બાજુ જળથી ભરપૂર જળાશય ખોદાવ્યો અને બ્રાહ્મણોને ઘણા દાન આપ્યા. અગ્નિસ્તંભ રૂપી અરુણાચલનાથના તેજથી જોકે તે દેશ મરુભૂમિની જેમ નિર્જળ જેવો થઈ ગયો હતો, તેથી ત્યાં રાજા વજ્રાંગદે સેંકડો વાવડીઓનું નિર્માણ કરાવ્યું. તે સમયે લોપામુદ્રાની સાથે આવેલા મહર્ષિ અગસ્ત્યે અરુણાચલેશ્વરની પૂજામાં લાગેલા રાજાનું અભિનંદન કર્યું. દરરોજ નયન તીર્થમ નામના સરોવરમાં સ્નાન કરી તેઓ પાપનાશક શ્રી પ્રવાલેશ્વરનું પૂજન કરતા હતા. સમસ્ત દુર્ગમ પીડાઓનું નિવારણ કરનારી મહિષાસુર મર્દિની ભગવતી દુર્ગાની આરાધના પણ તેમના દ્વારા દરરોજ થતી રહેતી હતી. બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની પ્રાર્થનાથી લિંગ રૂપે પ્રગટ થયેલા આદિદેવ ભગવાન શિવની તેઓ
નિરંતર અનેક પ્રકારની સેવા પૂજા કર્યા કરતા હતા. દરરોજ સવારે ઉઠીને સ્નાન કરી પંચાક્ષર મંત્રનો જપ કરતા રહીને અરુણાચલનાથની 3 વાર પ્રદક્ષિણા કરતા હતા. કાર્તિકની પૂર્ણિમાએ રાજાએ પાર્વતી વલ્લભ શિવના મહાદીપોત્સવનું આયોજન કર્યું, જે 3 લોકમાં પૂજિત અને પ્રશંસિત છે. કસ્તુરી, કલ્હારના પુષ્પ, કપૂર અને જળથી ભરેલા 1000 સોનાના કળશોથી તેમણે ભગવાન ત્રિલોચનનો અભિષેક કર્યો. પ્રત્યેક માસમાં રાજા ધ્વજારોપણ કરીને તીર્થોત્સવ વગેરેની વ્યવસ્થા કરતા હતા તથા રથ પર ભગવાનની સવારી કાઢતા હતા. તે સમયે રથારોહણનો બહુ મોટો ઉત્સવ મનાવવામાં આવતો હતો. આ ઉત્સવ 3 લોકમાં વિશેષ સન્માનિત છે. મહામના રાજા વજ્રાંગદે 3 યોજન વિસ્તારના અરુણાચલની પ્રદક્ષિણા પણ કરી. તે સમયે તેઓ હે અરુણાચલનાથ, હે કરુણામૃત સાગર, હે અરુણાંબાના પ્રાણનાથ આ પ્રમાણે પોકારતા રહીને વારંવાર ભગવાનની સ્તુતિ કરતા હતા. વિવિધ પ્રકારના દ્રવ્યોથી ભગવાનના અંગોમાં આલેપન કરીને પંચામૃત વગેરે દ્વારા તેમનો અભિષેક કરતા તથા કપૂરનું ચૂર્ણ મેળવવાથી ઉજ્જવળ પ્રતીત થનારા કસ્તુરીના ચંદનથી ભગવાનની પૂજા કરતા હતા. એક લિંગ સ્વરૂપ અરુણાચલનાથની પીઠથી લઈને સંપૂર્ણ અંગો સુધી તેઓ કસ્તુરી અને કલ્હાર પુષ્પોથી સારી રીતે અર્ચના કરતા હતા. આ પ્રમાણે 3 વર્ષો સુધી નિરંતર સેવા કરવાથી સંતુષ્ટ થઈને અરુણાચલનાથે રાજાને પ્રત્યક્ષ દર્શન આપ્યા. તેઓ હિમાલય જેવા શ્વેત વૃષભરાજની પીઠ પર પોતાની પાછળ પાર્વતી દેવીને બેસાડીને પધાર્યા હતા. વશિષ્ઠ વગેરે, બ્રહ્મર્ષિ નારદ વગેરે મહર્ષિ તથા નિકુંભ, કુંભ વગેરે ગણો તેમનો જય જયકાર અને સ્તુતિ કરી રહ્યા હતા. કમળ જેવા વિકસિત અને વિશાળ નેત્રોના કટાક્ષપાત જાણે કરુણા સિંધુની ઉછળતી તરંગો હતા અને તેમના દ્વારા ભગવાન શિવ સંપૂર્ણ જગતની મલિનતાનું જાણે નિવારણ કરી રહ્યા હતા. આ પ્રમાણે દેવાધિદેવ મહાદેવને ઉપસ્થિત જોઈને મહારાજ વજ્રાંગદને બહુ હર્ષ થયો. તેમણે ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને માથા પર હાથ જોડીને કહ્યું કે હે દેવેશ, મેં જે અજ્ઞાનવશ તમારી પાસે ઘોડા પર બેસીને વિચરણ કર્યું છે તે મારા અપરાધને આપ ક્ષમા કરો. આ પ્રમાણે અત્યંત દીન ભાવે બોલનારા રાજાને કરુણાનિધાન જગદીશ્વર ભગવાન અરુણાચલેશ્વર કહ્યું કે હે વત્સ, ડરો નહીં, તમારું કલ્યાણ થાવ. મારી 8 મૂર્તિઓ છે, તે બધી સંપૂર્ણ જીવોના કલ્યાણ માટે છે. પૂર્વકાળમાં તમે ઇન્દ્ર હતા અને અહંકારવશ કૈલાસ પર્વત પર બેઠેલા મારું અપમાન કર્યું, ત્યારે મેં તે જ સમયે તમને સ્તંભિત કરીને જળ જેવા બનાવી દીધા. તમારું બધું અભિમાન અને પાપભાવ ક્ષણમાં ગળી ગયો અને તમે લજ્જિત થઈને મારી પાસે બેસી ગયા. તે સમયે મેં તમને સમસ્ત ઐશ્વર્યોના કારણભૂત શિવ જ્ઞાનનો ઉપદેશ કર્યો અને આજ્ઞા આપી કે તમે પૃથ્વી પર જન્મ લઈને રાજા વજ્રાંગદના થઈને મારી કૃપા પ્રાપ્ત કરશો. આ સમયે તમારી કરેલી સેવાઓથી હું તમારા પર બહુ પ્રસન્ન છું. તેથી તમને આજ્ઞા આપું છું કે સાંભળો. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને પુરુષ આ મારી 8 મૂર્તિઓથી વ્યાપ્ત થઈને ચરાચર જગત પ્રકાશિત થાય છે. હું આ બધા તત્વોથી પર શિવ છું. મારાથી ભિન્ન બીજી કોઈ વસ્તુ નથી. મારા સ્વરૂપભૂત ચિદાનંદ સમુદ્રથી ઉઠેલી થોડી લહેરો બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતાઓને આનંદથી પરિપૂર્ણ કરે છે. હું સમસ્ત સંસારનો સ્વામી છું. આ ગૌરી દેવી મારી મહાશક્તિ માયા છે. તેમના દ્વારા સંપૂર્ણ વિશ્વ સદા આચ્છાદિત થઈને વિસ્તારને પ્રાપ્ત થાય છે. આ મહાશક્તિ દ્વારા સદા સૃષ્ટિ, રક્ષા અને સંહાર રૂપ લીલા વિલાસોથી અત્યંત વિચિત્ર રૂપમાં પ્રસ્તુત કરેલા આ જગતને હું સ્વેચ્છાએ જોતો રહું છું. તમે તમારી જાતને મારા મહિમાથી તે પ્રમાણે અભિન્ન જુઓ, જેમ સમુદ્રના તરંગો તેનાથી ભિન્ન હોતા નથી. આવી દ્રષ્ટિ થઈ જતાં સંપૂર્ણ પૃથ્વી તમને મારા સ્વરૂપે દેખાશે અને તે પૃથ્વી પર મારી કૃપાથી પ્રભુત્વ પ્રાપ્ત કરીને તમે ઉત્તમ ભોગોનો સુખપૂર્વક ઉપભોગ કરશો. ત્યારબાદ તમને ફરી ઇન્દ્ર રૂપે દિવ્ય ભોગો દીર્ઘકાળ માટે પ્રાપ્ત થશે. ત્યાર પછી તમે મારાથી એક રૂપતા અને વિશુદ્ધ ચિન્મયતા પ્રાપ્ત કરી લેશો. આ પ્રમાણે કહીને ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા અને પુણ્યાત્મા રાજા વજ્રાંગદે ભગવાન અરુણાચલનાથની આરાધના કરતા રહીને સમસ્ત ભોગોને પ્રાપ્ત કર્યા. હે મુનિ, આ પ્રમાણે તમને શિવભક્તની ઉન્નતિનું વૃત્તાંત, અરુણાચલની પ્રદક્ષિણાનું ફળ તથા સદાચારનું અક્ષય પરિણામ કહ્યું. અરુણાચલથી વધીને બીજું કોઈ ક્ષેત્ર નથી. અરુણાચલેશ્વરથી વધીને બીજો કોઈ દેવતા નથી તથા તેમની પરિક્રમાથી વધીને 3 લોકમાં બીજું કોઈ તપ નથી. નંદિકેશ્વરના આ પ્રમાણે કહેવાથી માર્કંડેયજીના બધા અંગોમાં રોમાંચ થઈ આવ્યો. તેઓ વારંવાર નેત્રોથી આનંદાશ્રુની વર્ષા કરતા રહીને અમૃતના મહાસાગરમાં નિમગ્ન થઈ ગયા. અરુણાચલ મહાત્મ્ય ખંડ સંપૂર્ણ. માહેશ્વર ખંડ સમાપ્ત. ત્યાર પછી આવે છે વૈષ્ણવ ખંડ. ભૂમિ વરાહ ખંડ કે વેંકટાચલ મહાત્મય. મેરુગીરી પર ભગવાન વરાહની સેવામાં પૃથ્વીદેવનું ઉપસ્થિત થવું અને શ્રેષ્ઠ પર્વતો તથા વેંકટાચલ વર્તી તીર્થોનું મહાત્મય સાંભળવું. એકવાર કથા કહેવા માટે રોમહંસણના પુત્ર ઉગ્રશ્રવા મુનિ આવ્યા, જે વ્યાસજીના પરમ બુદ્ધિમાન શિષ્ય હતા. ત્યાં આવ્યા પછી મુનિઓએ તેમનો સારી રીતે સ્વાગત સત્કાર
કર્યો. ત્યાર પછી પુરાણીઓમાં શ્રેષ્ઠ સૂતજીએ તેમને સ્કંદ નામના દિવ્ય પુરાણની કથા કહી. સૃષ્ટિ સંહાર, વંશ પરિચય, વિભિન્ન વંશોમાં ઉત્પન્ન મહાપુરુષોના ચરિત્ર તથા મન્વંતરોની કથાનું તેમણે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. તીર્થોના મહાત્મયની અનેક કથાઓ સાંભળીને તે મુનિવરોએ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનારા સૂતજી પાસે કથા સાંભળવાની અભિલાષા રાખતા આ પ્રમાણે કહ્યું. ઋષિ બોલ્યા કે હે રોમહર્ષણજી, તમે સર્વજ્ઞ છો, પુરાણોનું વર્ણન કરવામાં કુશળ છો, તેથી અમે લોકો તમારા મુખે પૃથ્વી પરના મુખ્ય મુખ્ય પર્વતોનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજીએ કહ્યું કે હે મહર્ષિઓ, પૂર્વકાળમાં મેં જ આ પ્રશ્ન ગંગાજીના તટ પર બેઠેલા મુનિશ્રેષ્ઠ વ્યાસજીને પૂછ્યો હતો. તેના ઉત્તરમાં મારા સર્વોત્તમ ગુરુ વ્યાસજીએ આ પ્રમાણે કહ્યું. વ્યાસજી બોલ્યા કે હે સૂત, પ્રાચીન યુગની વાત છે. એક દિવસ મુનિશ્રેષ્ઠ નારદ અનેક પ્રકારના રત્નોથી સુશોભિત સુમેરુ પર્વતના શિખર પર ગયા અને તેના મધ્યભાગમાં બ્રહ્માજીનું અત્યંત પ્રકાશમાન દિવ્ય અને વિસ્તૃત ભવન જોયું. તેની ઉત્તર બાજુ પીપળાનું એક ઉત્તમ વૃક્ષ હતું. તેની ઊંચાઈ 1000 યોજનની અને વિસ્તાર 2 ગણો હતો. તે પીપળાના મૂળ ભાગની નજીક અને અનેક પ્રકારના રત્નોથી યુક્ત દિવ્ય મંડપ હતો, જેમાં વિદુર્ય, મોતી અને મણિઓ દ્વારા સ્વસ્તિક ગૃહ બનાવેલા હતા. તે દિવ્ય મંડપ નૂતન રત્નોથી તથા દિવ્ય તોરણોથી સુશોભિત હતો. તેનું મુખ્ય દ્વાર પુષ્પરાગ મણીનું બનાવેલું હતું, જેનું ગોપુર નગર દ્વાર 7 માળનું હતું. ચમકતા હીરાથી બનાવેલા 2 બારણા તે દ્વારની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. તે મંડપની અંદર પ્રવેશ કરીને નારદજીએ જોયું, ત્યાં દિવ્ય મોતીઓનો એક મંડપ છે. તેમાં વૈદુર્ય મણીની વેદી બનેલી છે. મહામુનિ નારદ તે ઊંચા મંડપ પર ચડી ગયા. ત્યાં તે મંડપના મધ્ય ભાગમાં એક બહુ ઊંચું સિંહાસન હતું, જેની ક્યાંય તુલના નથી. તે મધ્ય ભાગમાં સહસ્ત્ર દળોથી સુશોભિત દિવ્ય કમળ હતું, જેનો રંગ શ્વેત હતો. તેની પ્રભા સહસ્ત્ર ચંદ્રમાઓ જેવી હતી. તે કમળના મધ્યમાં 10,000 પૂર્ણ ચંદ્રમાઓથી પણ અધિક કાંતિમાન કૈલાસ પર્વત જેવા આકારના એક સુંદર પુરુષ બેઠેલા હતા. તેમને 4 ભુજાઓ હતી. અંગ અંગથી ઉદારતા ટપકી રહી હતી. વરાહ જેવું મુખ હતું. તે પરમ સુંદર ભગવાન પુરુષોત્તમ પોતાના 4 હાથોમાં શંખ, ચક્ર, અભય તથા મુદ્રા ધારણ કરેલા હતા. તેમણે સુંદર પિતાંબર ધારણ કર્યું હતું. બંને નેત્ર કમળદળ જેવા વિશાળ હતા. સૌમ્ય મુખ પૂર્ણ ચંદ્રમાની શોભાને તિરસ્કૃત કરી રહ્યું હતું. મુખારવિંદમાંથી ધૂપ જેવી સુગંધ નીકળતી હતી. સામવેદ તેમનો ધ્વનિ, યજ્ઞ તેમનું સ્વરૂપ, સૂત્ર તેમનું મુખ તથા સ્ત્રુવા તેમની નાસિકા હતી. મસ્તક પર ધારણ કરેલા મુગટના પ્રકાશથી તેમનું મુખ અત્યંત પ્રકાશિત થઈ રહ્યું હતું. તેમના વક્ષસ્થળમાં શ્રીવસનું ચિહ્ન શોભી રહ્યું હતું. શ્વેત યજ્ઞોપવિત ધારણ કરાવવાથી તેમના શ્રીઅંગોની શોભા વિશેષ વધી ગઈ હતી. તેમનું વક્ષસ્થળ વિશાળ હતું. તેમને દિવ્ય કૌસ્તુભમણિ ધારણ કરેલ હતો. બ્રહ્મા, વશિષ્ઠ, અત્રિ, માર્કંડેય તથા ભૃગુ વગેરે અનેક મુનીશ્વરો રાત દિવસ તેમની સેવામાં સંલગ્ન રહેતા હતા. ઇન્દ્રાદિક લોકપાલો અને ગંધર્વોથી સેવી દેવ દેવેશ્વર ભગવાનની પાસે જઈને નારદજીએ પ્રણામ કર્યા અને પૃથ્વીને ધારણ કરનારા તે વરાહ ભગવાનનું દિવ્ય ઉપનિષદ મંત્રોથી સ્તવન કરી અત્યંત પ્રસન્ન થઈ તેઓ તેમની પાસે જ ઊભા રહ્યા. એટલામાં દિવ્ય દુંદુભી વાગી ઉઠી. ત્યાર પછી ત્યાં પૃથ્વીદેવીનું શુભાગમન થયું. રત્નો સહિત સમુદ્ર જેવા દિવ્ય વસ્ત્રો ધારણ કરીને તેઓ બહુ શોભી રહ્યા હતા. ઈલા અને પિંગલા નામની 2 સખીઓ તેમની સાથે હતી. તે બંને લાવેલા ફૂલોને લઈને પૃથ્વીદેવીએ ભગવાન વરાહના ચરણોમાં સમર્પિત કરી દીધા અને તે દેવ દેવેશ્વરને પ્રણામ કરીને તે બંને હાથ જોડીને તેમની સામે ઊભા રહ્યા. ત્યારે ભગવાન વરાહે કહ્યું કે હે પૃથ્વીદેવી, હું તમને શેષ નાગના સુખદાયક મસ્તક પર બેસાડીને સંપૂર્ણ વિશ્વને તમારી ઉપર સ્થાપિત કરીને પર્વતોને તમારા સહાયક બનાવીને અહીં આવ્યો છું. પછી તમે શા માટે અહીં આવી છો? પૃથ્વી બોલી કે હે ભગવાન, તમે પાતાળમાંથી મારો ઉદ્ધાર કરી ઊંચા રત્ન સિંહાસનની જેમ શેષ નાગના સહસ્ત્ર ફણોથી સુશોભિત રત્નયુક્ત મસ્તક પર મને બેસાડી છે. આ પ્રમાણે મને સારી રીતે સ્થિર કરીને મને ધારણ કરવામાં સમર્થ પુણ્યમય પર્વતોને પણ મારા ઉપર સ્થાપિત કર્યા છે, જે તમારા જ સ્વરૂપ છે. હે મહાબાહુ પુરુષોત્તમ, તે પર્વતોમાંથી જે મારા આધારભૂત મુખ્ય પર્વત છે તેમનો મને પરિચય આપો. શ્રી ભગવાન વરાહે કહ્યું કે સુમેરુ, હિમવાન, વિંધ્યાચલ, મંદરાચલ, ગંધમાદન, શાલગ્રામ, ચિત્રકૂટ, માલ્યવાન, પરિયાત્રક, મહેન્દ્ર, મલય, સહ્ય, સિંહાચલ, રૈવત તથા મેરુપુત્ર અંજન જે બહુ ભારે સુવર્ણમય પર્વત છે. હે વસુંધરે, આ બધા શ્રેષ્ઠ પર્વત તમારા આધાર છે. મેં દેવતાઓ અને ઋષિઓની સાથે આ પર્વતોનું સેવન કર્યું છે. હે માધાવી, એમાંના જે શ્રેષ્ઠ પર્વત છે તેનું યથાર્થ વર્ણન કરું છું, સાંભળો. હે દેવી, શાલગ્રામ, સિંહાચલ તથા ગિરિરાજ, ગંધમાદન આ ઉત્તમ પર્વત હિમાલય તરફ ઉત્તર દિશામાં સ્થિત છે. હે વસુધે, હવે હું દક્ષિણના પ્રધાન પર્વતોનું નામ જણાવું છું. અરુણાચલ, હસ્તી પર્વત, ગૃહદ્રાચલ તથા ઘટિકાચલ આ બધા શ્રેષ્ઠ પર્વત ક્ષીર નદીની નજીકમાં છે. હસ્તી પર્વતથી 5 યોજન ઉપર સુવર્ણમુખરી નામની ઉત્તમ નદી છે. તેના
ઉત્તર તટ પર કમલા સરોવર છે, જેના કિનારે સુખદેવજીને વરદાન આપનાર તથા ભક્તોના દુઃખોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રજીની સાથે નિવાસ કરે છે. શુદ્ધ ચિત્તના વાનપ્રસ્થ મુનિ સદા તેમની આરાધના કરે છે. કમલા સરોવરથી ઉત્તરમાં 2 કોસ દૂર કલ્પવૃક્ષોથી સુશોભિત શ્રેષ્ઠ વનમાં શ્રી વેંકટાચલ નામનો પ્રસિદ્ધ પર્વત છે, જે ભગવાન વિષ્ણુનો મહાન આશ્રય છે. તે શૈલરાજ 1 યોજન ઊંચો અને 7 યોજન પહોળો છે. તે સંપૂર્ણ પર્વત સોનાનો છે. તેના શિખરો રત્નધારક છે. ઇન્દ્રાદિ દેવતા, વશિષ્ઠ આદિ મુનીશ્વર, સિદ્ધ, સાધ્ય, મરુદગણ, દાનવ, દૈત્ય, રાક્ષસ તથા રંભા વગેરે અપ્સરાઓ ત્યાં નિયમિત રહે છે. નાગ, ગરુડ અને કિન્નર ત્યાં તપસ્યા કરે છે. તે બધાથી સેવિત અનેક નદીઓ છે, જેમના દર્શન પણ પુણ્યપ્રદ છે. હે પૃથ્વી, તે પર્વત પર અનેક પ્રકારના દિવ્ય સરોવરો શોભી રહ્યા છે. હવે બધા તીર્થોમાં મુખ્ય ચક્ર વગેરે તીર્થોનું વર્ણન સાંભળો. ચક્ર તીર્થ, દેવ તીર્થ, આકાશગંગા, કુમાર ધારિકા તીર્થ, પાપનાશન તીર્થ, પાંડવ તીર્થ તથા સ્વામી પુષ્કરણી તીર્થ. આ 7 તીર્થ તે ઉત્તમ નારાયણગીરી પર સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. આ 7માં પણ સર્વશ્રેષ્ઠ કલ્યાણમયી સ્વામી પુષ્કરિણી છે. હે દેવી, તે સ્વામી પુષ્કરિણીના પશ્ચિમ તટ પર તમારી સાથે હું નિવાસ કરું છું, અને દક્ષિણ તટ પર સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન લક્ષ્મી નિવાસ બિરાજમાન છે. હે સમુદ્ર વસના પૃથ્વી, તે સ્વામી પુષ્કરિણી, ગંગા વગેરે સંપૂર્ણ તીર્થોની સમાન છે. 3 લોકમાં જે તીર્થ, સરોવર અને નદીઓ છે, તે બધાનું આધિપત્ય સ્વામી પુષ્કરિણી તીર્થને પ્રાપ્ત છે. તે પરમ પવિત્ર સ્વામી પુષ્કરિણી તીર્થનું સેવન કરવા માટે દિવ્ય ગિરિ વેંકટાચલ પર સંપૂર્ણ તીર્થ નિવાસ કરે છે. તેમાં પણ 6 મુખ્ય છે. હે માધવી, હવે હું તમને નારાયણગીરીનું મહાત્મ્ય કહું છું, તે ધ્યાનથી સાંભળો. દેવતા, ઋષિ તથા સનકાદિ યોગી સતયુગમાં અંજનગીરીને, ત્રેતામાં નારાયણગીરીને, દ્વાપરમાં સિંહાચલને, કળિયુગમાં વેંકટાચલને પરમાત્મા ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન કહે છે. અન્ય વિદ્વાનોનો પણ આવો જ મત છે, જે 1000 યોજન દૂરથી અથવા દ્વીપાંતરમાં પણ ગિરિરાજ વેંકટાચલને પ્રણામ કરે છે. એટલું જ નહીં, તેને પ્રણામ કરવાના ઉદ્દેશથી તે દિશામાં ભક્તિભાવથી મસ્તક ઝુકાવે છે. તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. તે પર્વત પર જે 6 પ્રધાન તીર્થ છે, તેમનું સમયાનુસાર મહાત્મ્ય કહું છું. માઘ માસમાં જ્યારે ભગવાન સૂર્ય કુંભ રાશિ પર સ્થિત હોય, ત્યારે મઘા નક્ષત્ર યુક્ત મહાતિથિ પૂર્ણિમાએ ગિરિરાજ વેંકટાચલ પર જે કુમારાધારિકા નામવાળી પુષ્કરિણી છે, તે સમસ્ત લોકોને પવિત્ર કરનારી બની જાય છે. જેના તટ પર કૃતિકા અને અગ્નિથી ઉત્પન્ન પાર્વતીનંદન સ્કંદ દેવસેના સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરીને નિવાસ કરે છે. તે તીર્થમાં જ મધ્યાહન કાળમાં સ્નાન કરે છે. તેના પુણ્યફળને શ્રવણ કરો. હે વસુધે, ગંગા વગેરે સર્વ તીર્થોમાં જે 12 વર્ષો સુધી નિયમપૂર્વક સ્નાન કરે છે, તેને જે ફળની પ્રાપ્તિ થાય છે, તે જ ફળ કુમારધારા તીર્થમાં સ્નાન કરનારને પણ મળે છે. જે તીર્થમાં યથાશક્તિ દક્ષિણા સાથે અન્નદાન કરે છે, તેને પણ તેટલું જ ફળ મળે છે, જેટલું સ્નાન માટે કહ્યું છે. હે વસુંધરે, જ્યારે મીન રાશિનો સૂર્ય થાય, ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા તિથિએ ચોથા પહોરમાં પર્વતની ગુફામાં તુંબા તીર્થમાં જે મનુષ્ય સ્નાન કરે છે, તે ફરીથી જન્મ લેતો નથી. ત્યારે સૂર્યદેવ મેષ રાશિ પર સ્થિત હોય, ત્યારે ચિત્રા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા તિથિએ પુણ્યમય પ્રભાત કાળમાં આકાશગંગાના જળમાં સ્નાન કરનારા પુરુષ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. સૂર્યદેવ જ્યારે વૃષભ રાશિ પર બિરાજમાન હોય, ત્યારે વૈશાખ માસમાં શુક્લ કે કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ રવિવાર કે મંગળવારના યોગમાં અથવા શુક્લ કે કૃષ્ણ પક્ષમાં રવિવારના દિવસે પુષ્ય કે હસ્ત નક્ષત્રનો યોગ થાય, ત્યારે જે મનુષ્ય સંગવ કાળમાં પાંડવ તીર્થમાં સ્નાન કરે છે, તે આ લોકમાં કદી દુઃખી થતો નથી તથા પરલોકમાં સુખ ભોગવે છે. હે મહાભાગે, શુક્લ અથવા કૃષ્ણ પક્ષમાં રવિવારે જો સાતમ, તેમાં જો પુષ્ય અથવા હસ્ત નક્ષત્રનો યોગ હોય, ત્યારે ગિરિરાજ વેંકટાચલના શિખર પર વર્તમાન પાપનાશક નામના તીર્થમાં જે સ્નાન કરે છે, તે શ્રેષ્ઠ મનુષ્ય કરોડો જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. હે ભૂદેવી, હવે તમે એક રહસ્યની વાત સાંભળો. અનંત નામના મહાપર્વત પર મારા દિવ્ય મંદિરના વાયવ્ય ખૂણામાં શિખર પર સ્થિત ગુફામાં દેવતીર્થ નામે પ્રસિદ્ધ એક પરમ સુંદર સરોવર છે. તેમાં પુષ્ય નક્ષત્ર યુક્ત બૃહસ્પતિવારે અથવા વ્યતિપાત યોગમાં અથવા શ્રવણ નક્ષત્ર યુક્ત સોમવારે જે સ્નાન કરે છે, તેના પુણ્યફળનું વર્ણન સાંભળો. આ લોકમાં જાણી જોઈને અથવા અજાણતા કરેલા કોઈ પણ પાપ છે, તે બધા અતિ પાવન દેવ તીર્થમાં ડૂબકી મારવાથી નષ્ટ થઈ જાય છે. પુણ્યની વૃદ્ધિ થાય છે તથા અંતમાં તે ચંદ્રલોકમાં સન્માનિત થાય છે. આ બધું સાંભળીને પૃથ્વી દેવીએ ભગવાન વરાહની આ પ્રમાણે સ્તુતિ કરી. હે દેવ દેવેશ્વર, હે વરાહમુખ, હે અચ્યુત, આપને નમસ્કાર છે. હે મહાબાહુ, આપની શ્વેત કાંતિ ક્ષીર સાગર જેવી છે. હે વજ્રશૃંગ, આપને નમસ્કાર છે. હે દેવ, આપની હજારો ભુજાઓ છે. આપે કલ્પના આદિમાં 51 જળમાંથી મારો ઉદ્ધાર કર્યો છે, ત્યારે હું સંપૂર્ણ જગતને ધારણ કરું છું. હે પ્રભુ, આપ અનેક દિવ્ય આભૂષણોથી વિભૂષિત તથા યજ્ઞસૂત્રથી સુશોભિત છો. લાલ લાલ વસ્ત્ર ધારણ કરો છો અને દિવ્ય રત્નોના અલંકાર ધારણ કરો છો. આપના ચરણાવિંદ પ્રાતઃકાળ ઉદય
થનારા સૂર્યનારાયણ જેવા અરુણ છે. આપને વારંવાર નમસ્કાર છે. આપની દાઢોનો અગ્રભાગ બાળચંદ્રમાં જેવો શોભે છે. આપનું બળ અને પરાક્રમ મહાન છે. આપના શ્રીઅંગોમાં દિવ્ય ચંદનનો લેપ કરેલો છે અને કાનોમાં તપાવેલા સોનાના કુંડળ ઝગમગી રહ્યા છે. આપ ઇન્દ્ર નીલમણીથી પ્રકાશમાન સુવર્ણમય બાજુબંધથી વિભૂષિત છો. હે મહાબળ, આપે આપની દાઢોના અગ્રભાગથી હિરણ્યાક્ષ નામના દૈત્યનું વક્ષસ્થળ ચીરી નાખ્યું હતું. આપના નેત્રો ખીલેલા કમળ પુષ્પ જેવા પરમ સુંદર છે. આપ આપના મુખેથી સામવેદના મંત્રોનું ગાન કરો છો ત્યારે મારા મનને મોહી લો છો. હે વિશાળ લોચન, બ્રહ્માજી અને શિવજી આપના ચરણોની વંદના કરે છે. આપનું શ્રી વિગ્રહ સર્વ વિદ્યામય છે. આપ વાણીથી પર છો. આપને વારંવાર નમસ્કાર છે. હે આનંદ વિગ્રહ, હે અનંત, હે કાળના પણ કાળ, આપને નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરી પૃથ્વી દેવીએ ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. આ જોઈને ભગવાન વરાહદેવના નેત્ર હર્ષથી ખીલી ઉઠ્યા. તેઓ પૃથ્વી દેવીને સાથે લઈ ગરુડ પર આરૂઢ થયા અને ત્યાંથી વૃષભાચલ જવા માટે પ્રસ્થાન કર્યું. નારદ વગેરે મુનીશ્વરોથી પ્રશંસિત થઈને પૃથ્વીપતિ ભગવાન વરાહ સ્વામી પુષ્કરિણીના લોક પૂજિત પશ્ચિમ તટે નિવાસ કરે છે. ત્યાં અનેક મુનિઓ, મહાભાગ, વેખાનસ તથા બ્રહ્માજી જેવા મહાત્મા પુરુષ વરાહમુખ ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરે છે. હે સુત, જે મનુષ્ય અમારા બંનેના આ ધર્મમય પાવન સંવાદને સાંભળે અથવા દેવતા અને બ્રાહ્મણો સામે વાંચે છે તે પ્રતિષ્ઠાને પ્રાપ્ત થાય છે તથા જેટલા લોકો સાંભળે છે તે સર્વને અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. સુતજી કહે છે કે હે મુનીશ્વરો, ભગવાન વ્યાસે આ મહાત્મય મને કહ્યું છે અને મેં જેવું સાંભળ્યું તેવું તમારી સામે વર્ણન કર્યું છે.